મોસ્ટ ઓફ બધાની ફેવરિટ એવી આજે રેસીપી બનાવવાના છીએ મિત્રો. દાળના વઘારથી માંડીને દાળ કેવી રીતે પકાવવી અને વઘારમાં કઈ કઈ સામગ્રી એડ કરવી, કેવી રીતે બ્લેન્ડ કરવી, કેવી રીતે દાળને કલર આપો, બધી રેસીપીની સાથે રેસીપીની શરૂઆત કરીએ. વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે ગુજરાતીઓની ફેવરિટ ગુજરાતી દાળ બનાવવાના છીએ. તો ગુજરાતી દાળ બનાવવા માટે થઈને સૌ પહેલાં આપણે એક વાટકી ભરીને તુવેર દાળ લઈ લેશું અને ત્યારબાદ એમાં 1.5 કળશા જેટલું પાણી એડ કરી અને આપણે તુવેર દાળને બાફી લેવાની છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં તમારે દાળ બનાવવાની હોય એ પ્રમાણે તમે તુવેર દાળનું માપ સેટ કરી શકો છો. તો અહીંયા હું 3 જણા માટે બનાવી રહી છું, તો હું એ પ્રમાણે તુવેર દાળ લઈ રહી છું. હવે એની અંદર આવી રીતે અડધું કાપેલું ટમેટું એડ કરી અને ત્યારબાદ કુકરનું ઢાંકણ આવી રીતે બંધ કરી અને આપણે એને ગેસ ઉપર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને બફાવા દઈશું. તો 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી આપણે દાળને બફાવા દેવાની છે. તો દાળ બફાય ત્યાં સુધીમાં આપણે દાળનો મસાલો રેડી કરી લેવાનો છે. તો મેં અહીંયા મીઠો લીમડો, આદુ, લીંબુ અને મરચાં અને ટમેટાં લીધેલા છે. તો મરચાં અને ટમેટાને આ રીતે કટરમાં આવી રીતે વાટી લેવાના છે. અધકચરા ક્રશ કરી લેવાના છે. એનું કારણ એ છે કે દાળમાં જ્યારે આપણે આખો મસાલો જે સુધારીને નાખીએ છીએ તો એ તરત જ બાળકો છે એ કાઢી નાખતા હોય છે. તો એવું ન થાય એ માટે થઈને આ રીતે આપણે બધો મસાલો છે એ કટરમાં વાટી લેવાનો છે, જેને કારણે એ કોઈ પણ મસાલો છે એ ટમેટાં કે મરચાં કાઢે નહીં. અને મરચું છે એ મોળું જ લેવાનું છે કે જેને કારણે દાળનો ટેસ્ટ પણ સરસ આવે અને મરચું ખવાઈ પણ જાય. અને તમને જો તીખી દાળ પસંદ હોય તો તમે તીખી મરચી પણ એમાં એડ કરી શકો છો. હવે આપણો દાળનો મસાલો રેડી થઈ ગયો છે, અહીં આપણે જોઈ શકીએ છીએ. અને દાળ બફાય ત્યાર પછી આપણે એની અંદર મસાલો કરીશું. તો અહીંયા વિસલ થઈ ગઈ છે અને આવી રીતે વિસલ થઈ જાય એટલે આપણે ચેક કરી લેવાનું છે દાળનું કુકર ઉતારીને કે દાળ બફાઈ ગઈ છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ કે તુવેર દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે અને ટમેટું પણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અંદર જ, એટલે એનો ટેસ્ટ પણ દાળમાં ખૂબ જ સરસ આવે છે. મિત્રો, તમે તુવેર દાળ એકલી બાફો છો કે તુવેર દાળની ટેસ્ટી બનાવવા માટે થઈને બીજી કોઈ પણ દાળ ઉમેરતા હોય તો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. હવે દાળમાં આપણે મસાલો કરીશું તો એના માટે થઈને સૌ પહેલાં આપણે એને હળદર એડ કરેલી છે, ત્યારબાદ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને અહીંયા મેં સ્વાદ મુજબ સાકરનો ભૂકો લીધેલો છે. ઘણા લોકો ગોળ એડ કરે છે, ઘણા લોકો ખાંડ એડ કરે છે. તો તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ, ખાંડ કે સાકર એડ કરી શકો છો. અને થોડું એવું જ લીંબુ મેં અત્યારે એડ કર્યું છે, બાકી લીંબુ આપણે આગળ જ્યારે દાળ બનાવશું ત્યારે પણ થોડું એડ કરી દેશું. તો દાળનો કલર આવે એ માટે થઈને થોડું લીંબુ એડ કરી અને આ રીતે બ્લેન્ડર ફેરવી દેશું, જેને કારણે દાળ છે એકદમ સરસ એકરસ થઈ જાય અને બફાયેલું ટમેટું છે એ પણ એકરસ સરસ રીતે થઈ જાય. તો આપણી બફાયેલી દાળ અહીંયા રેડી થઈ ગઈ છે અને એમાં મસાલો પણ આપણે કરી દીધેલો છે. હવે લીલો મસાલો જે સાઈડમાં આપણે રાખેલો છે એ પણ એડ કરી દઈશું, પણ એ પહેલાં આપણે એમાં દાળને થોડી એવી પાતળી કરવા માટે થઈને આપણે એમાં પાણી એડ કરી દઈશું. તમે જાડી દાળ ખાવાનું પસંદ કરો છો કે પાતળી દાળ, એ પણ મને કમેન્ટ કરી અને કહેજો. અને દાળમાં બીજું શું શું એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. હું તો અહીંયા જે રીતે દાળ બનાવું છું એ રીતે તમને અહીંયા વિડીયો બનાવીને બતાવી રહી છું. તો અહીંયા જે અધકચરો ક્રશ કરેલો જે મસાલો હતો એ મસાલો પણ આપણે આની અંદર એડ કરી દેવાનો છે, જેને કારણે એનો સરસ એવો ટેસ્ટ દાળમાં આવી જાય. અને એ નાખીને આવી રીતે દાળને આપણે હલાવી લેશું. અને સેજ એવું આપણે મોળું મરચું એડ કરેલું છે, તો સેજ એવો તીખાશનો ટેસ્ટ આવે એ માટે થઈને થોડુંક એવું લાલ મરચું એડ કરી દઈશું. અને દાળનો કલર પણ એને લીધે ખૂબ જ સરસ આવે છે. અને લાસ્ટમાં ફરીવાર આપણે થોડું એવું હજુ પણ લીંબુ એડ કરી દઈશું. જો અહીંયા ખાટી મીઠી દાળ બનાવીએ છીએ તો તમારે ખટાશ કેટલી રાખવી છે એ પ્રમાણે તમે એમાં લીંબુ અથવા તો આંબલી અથવા તો તમે એમાં કોકમ એડ કરી શકો છો. જનરલી ગુજરાતી દાળ બનાવીએ છીએ એમાં કોકમનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ, પણ હું અહીંયા લીંબુનો ઉપયોગ કરી રહી છું. તમને ફાવે એ વસ્તુ તમે એડ કરીને દાળમાં ખટાશ ઉમેરી શકો છો મિત્રો. હવે આપણે દાળનો વઘાર કરી લેશું. તો દાળનો વઘાર કરવા માટે થઈને અહીંયા મેં એક પેનમાં તેલ લીધેલું છે અને એ તેલ થોડું એવું ગરમ થાય એટલે એની અંદર આપણે ખડા મસાલા એડ કરીશું, જેમાં મેં તમાલપત્ર, એક સૂકું તીખું મરચું, લાલ મરચું અને રાઈ અને જીરુંનો વઘાર આપણે એમાં કરી દઈશું. આ બધી જ સામગ્રી એડ કરી અને આપણે એક ઢાંકણું ઢાંકી દેવાનું છે, જેને કારણે વઘાર છે એ ઉડે નહીં. એકદમ સરસ રીતે આપણો વઘાર રેડી થઈ જાય ત્યારબાદ જ આપણે એની અંદર દાળ ઉમેરવાની છે. તો આપણો વઘાર છે એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે.
તો આપણે દાળ લઈ અને એક ચમચો પહેલાં વહેલા એક ચમચો દાળ આવી રીતે એડ કરી અને એમાં વઘાર કરી લેશું. અને વઘાર સરસ રીતે એમાં બેસી જાય એટલે તરત જ આપણે ઢાંકણ ખોલી અને જે કુકરમાં આપણે દાળ સાઈડમાં રાખેલી છે કાચી દાળ એને આપણે આમાં એડ કરી દઈશું. અને આ દાળને આવી રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અહીંયા આપણે પકાવવા દઈશું. દાળ પાકેલી હશે તો જ એનો ટેસ્ટ છે સરસ આવે છે. તમે જોઈ શકો છો મિત્ર, એકદમ કલર પરફેક્ટ રેડી થઈ ગયો છે દાળનો અને ખાવામાં પણ દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ દાળની રેસીપી છે તમને કેવી લાગી છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દાળને ઉકળવા દેવાની છે એકદમ સરસ રીતે. દાળ ઉકળી જાય ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરીશું. એમાં બબલ્સ આવવા માંડશે એટલે આપણે સમજી જવાનું કે દાળ આપણી પરફેક્ટ એવી રેડી થઈ જાય છે. હવે હું ઉપરથી હિંગ એડ કરું છું, વઘારમાં એડ કરતી નથી કારણ કે ઉપરથી એડ કરેલી હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો એડ કરી દઈશું, જેને કારણે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ દાળમાં આવે છે. તમે હિંગનો વઘાર કરવામાં ઉપયોગ કરો છો કે દાળમાં આવી રીતે ઉપરથી એડ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને આ વિડીયો તમે દુનિયાના કયા ખૂણામાંથી જોઈ રહ્યા છો, ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. તમારા સિટીનું નામ અથવા તો તમારા દેશનું નામ કમેન્ટ કરી અને મને જરૂરથી કહેજો મિત્રો, જેને કારણે મને પણ ખ્યાલ આવે કે મારી રેસિપીસ છે એ ક્યાં ક્યાં દુનિયાના ખૂણામાંથી જોવાઈ રહી છે. રેસિપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો. અને આપના ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં રેસિપીને શેર પણ જરૂરથી કરી દેજો. રેસિપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા આપણી દાળ છે એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે મિત્રો. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે દાળ ધીમા ગેસની ફ્લેમ ઉપર સરસ રીતે પાકી રહી છે. દાળ એકદમ પાકેલી હશે તો જ ટેસ્ટમાં સરસ લાગશે, નહીંતર એનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે દાળને સરસ રીતે ધીમા ગેસની ફ્લેમ ઉપર પાકવા દેવાની છે. અમે ગુજરાતી લેડીઝ તો જ્યારે કોઈ પણ રસોઈ બનાવીએ છીએ ત્યારે પહેલાં વહેલા દાળને આવી રીતે વઘાર કરી અને સાઈડમાં રાખી દઈએ છીએ. એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર દાળ બફાઈ જાય, દાળ એકદમ સરસ રીતે પાકી જાય ત્યારબાદ આપણે જમવાની જે રોટલી બની જાય ત્યાં સુધીમાં દાળ છે એ સરસ રીતે પાકી જતી હોય છે ધીમા ગેસની ફ્લેમ ઉપર. ઘણા બહેનો છે એ દાળ કાચી જે છે એ ઉકાળી અને ત્યારબાદ એ ઉકળી જાય અને પાકી જાય એટલે એમાં ઉપરથી વઘાર કરતા હોય છે. હું અહીંયા આ રીતે વઘાર કરું છું. તો તમે કઈ રીતે દાળનો વઘાર કરો છો એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. હવે આપણી દાળ છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ પરફેક્ટ રીતે પાકી ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. એકદમ પરફેક્ટ એવી આપણી ગુજરાતી દાળ છે અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. હવે આપણે દાળને ભાતની સાથે સર્વ કરીશું કારણ કે દાળ અને ભાત ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને દાળ અને ભાત કોના ફેવરેટ છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને તો દાળ અને ભાત ખૂબ જ ભાવે છે અને લગભગ મોસ્ટ ઓફ દાળ ભાત છે એ બધાને ભાવતા જ હોય છે. તો અહીંયા આપણી દાળ છે રેડી થઈ જાય એટલે એમાં આપણે ધાણા ભાજી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને ગેસ બંધ કરી અને એને આપણે ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું. તો આપણે દાળને સર્વ કરવા અહીંયા લઈ લીધેલી છે. આપણે ખોલીને જોઈ શકીએ છીએ પરફેક્ટ આપણી દાળ રેડી થઈ ગઈ છે. અને મેં અહીંયા એક રેસિપીનો વિડીયો જોયો હતો કે દાળ અને ભાત કેવી રીતે સર્વ કરવા. તો એ રીતે આપણે દાળ અને ભાત અહીંયા સર્વ કરીને જોઈ લેશું. તો અહીંયા દાળની સાઈડમાં આપણે રાખી દઈશું. તો હવે આપણે દાળને સર્વ કરવા માટે થઈને એક વાટકો આપણે અહીંયા લઈ લેશું અને એક નાની વાટકી લઈ લેશું. આ નાની વાટકીને આપણે આવી રીતે ઊંધી કરી દેવાની છે. સીધા વાટકામાં આ રીતે ઊંધી વાટકી કરી અને આપણે દાળ ભાત સર્વ કરવાના છે. કેવી રીતે સર્વ કરવાના છે આગળ જોજો તમે. તો ભાત પહેલાં તો લઈ અને આવી રીતે આપણે સાઈડમાં આખા વાટકા ઉપર ફેલાવી દઈશું. મિત્રો, છૂટા ભાત કેવી રીતે બનાવી શકાય એની રેસીપી પણ આપણે એડ કરેલી છે. તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો અથવા તો આઈ બટનમાં પણ એની લિંક આપેલી હશે અથવા તો ચેનલ પેજ પર પણ તમે જઈને જોઈ શકો છો કે છૂટા ભાત કેવી રીતે બનાવી શકાય અને કેવી રીતે ભાત છે વ્હાઈટ બનાવી શકાય. એના માટે કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે એ બધી જ ટિપ્સની સાથે ભાતની રેસીપી આપણે શેર કરેલી છે મિત્રો. તમે જોઈ શકો છો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે રેસીપી તમને કેવી લાગી છે. તો અહીંયા ભાતને આવી રીતે આપણે સેટ કરી લેવાના છે. બધા જ ભાત હું આવી રીતે સેટ કરી દઉં છું વાટકામાં.
અને આવી રીતે ભાત સેટ થઈ જાય એટલે આપણે દાળ હવે સર્વ કરવાની છે. તો એના માટે થઈને ભાત આવી રીતે રાખ્યા બાદ એની માથે આપણે એક ડીશ રાખી દઈશું અને આ ડીશને આવી રીતે પલટાવી દઈશું. ત્યારબાદ આપણે આ વાટકો જે છે એ વાટકાને પણ આપણે લઈ લેશું. આવી રીતે એકદમ સરસ રીતે વાટકો રેડી થઈ ગયો છે ભાતનો. તો આવી રીતે એની અંદર આપણે દાળ છે એ સર્વ કરીશું. હવે દાળ સર્વ કર્યા બાદ આ શું થઈ ગયું? ભાત છે એ સરસ રીતે ફેલાઈ ગયા છે. જનરલી આપણે ભાતનો ઢગલો કરી અને દાળ એડ કરી અને આપણે દાળ ભાત ખાતા હોઈએ છીએ. તો અહીંયા આપણે દાળ ભાત રેડી થઈ ગયા છે મિત્રો. તો દાળની રેસીપી તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો ફરીવાર આવી નવી રેસીપીઝ લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.